વડોદરામાં યોજાયેલી રથયાત્રા દરમિયાન મુંગિયા ગેંગ બાદ હવે કુખ્યાત બાવરિયા ગેંગનો પણ પર્દાફાશ થયો। વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે રાજસ્થાન હરિયાણા બોર્ડર પરથી જીતેન્દ્રસિંહ અને આરતી બાવરિયા નામના બે મુખ્ય સાગરીતોને ઝડપી પાડ્યા। બંને આરોપીઓએ રથયાત્રાની ભારે ભીડનો લાભ લઈ 4 જેટલા લોકોના સોનાના અછોડા તોડ્યા હોવાની કબૂલાત કરી, જેની પાસેથી પોલીસે ચોરાયેલા 4 અછોડા પણ કબજે કર્યા। પૂછપરછ દરમિયાન આ ગેંગમાં સક્રિય વધુ 5 મહિલાઓ, 2 પુરુષોના નામ પણ બહાર આવ્યા। હાલમાં વડોદરા પોલીસની ટીમો દ્વારા અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરાયા છે। અમે એક ગેંગ આઈડેન્ટિફાઈ કરેલી। આ ગેંગ રાજસ્થાન હરિયાણાની બોર્ડરની છે કે જેને બાવરિયા ગેંગથી વિખ્યાત છે અને આ બાવરિયા ગેંગને અમે કુલ 9 આરોપીઓને આઈડેન્ટિફાઈ કરેલા, જે પૈકી આ 9 આરોપીઓ પૈકી 2 આરોપીઓ જીતેન્દ્રસિંહ બહાદુરસિંહ બાવરિયા અને મહિલા આરતી ધરમસિંહ બાવરિયાને અલવર રાજસ્થાનથી ક્રાઇમ બ્રાન્ચ વડોદરા શહેરને પકડીને અત્રે લાવેલ છે।